ગુજરાતી ઇવનિંગ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। પોરબંદર જિલ્લામાં આજે સવારથી ફરી વરસાદી માહોલ રહ્યો છે। પોરબંદર, રાણાવાવ તથા કુતિયાણા તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો। સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પડેલ વરસાદના આંકડાની વાત કરીએ તો પોરબંદરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે રાણાવાવમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જ્યારે કુતિયાણામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ક્યારેક ધીમો તો ક્યારેક વધુ એમ સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે। તો કુતિયાણા જે છે તેમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, 1 ઇંચ જેટલો, પરંતુ રાણાવાવ છે તેમાં 3 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો હોવાનો આંકડો છે। સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીનો આંકડો છે। સ્વાભાવિક રીતે પોરબંદરની અંદર ફરી એક વખત વરસાદી માહોલ જામી જતા લોકો અને ખાસ કરીને ખેડૂતો, ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી। પાકને ફાયદો થશે તે રૂપે હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પોરબંદરના એક ગ્રામ્ય વિસ્તારના ખેતરોના કે જ્યાં આગળ સારો એવો વરસાદ થતા ખુશી જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રતિશ પાસેથી મેળવીશું જાણકારી। પ્રતિશ, શું છે સમગ્ર પોરબંદર પંથકની હાલમાં પરિસ્થિતિ વરસાદને લઈને? જી સિદ્ધાર્થ, પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં આજે વહેલી સવારથી કહી શકાય કે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ બપોરે 2 થી 4 દરમિયાન જે રાણાવાવ તાલુકો છે તે રાણાવાવ તાલુકામાં સારો એવો ધોધમાર કહી શકાય એ રીતનો વરસાદ પડ્યો છે અને 2.5 ઇંચથી વધુ વરસાદ 2 કલાકમાં પડ્યો છે। એટલે પોરબંદરમાં 1 ઇંચ જેટલો વરસાદ છે, રાણાવાવમાં 2.5 થી 3 ઇંચ વરસાદ છે અને કુતિયાણામાં 1 થી 1.25 ઇંચ જેટલો વરસાદ છે તે સીધા સુધીમાં પડ્યો છે આજે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે પરિસ્થિતિ છે, મોટાભાગના વિસ્તારો પોરબંદરના એવા છે કે જ્યાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, જે રીતે પ્રતિશે પણ હાલમાં જણાવ્યું। તો કચ્છના માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। માંડવીના ગઢશીશા વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો। વરસાદથી ગામની શેરીઓમાં નદી વહેતી થઈ। ગામની ગલીઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। છેલ્લા 1 કલાકથી આ વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ। ગઢશીશા બસ સ્ટેશન વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં તેમજ વાગડ વિસ્તારમાં આજે સવારના ભાગે વરસાદ વરસ્યો હતો। તો બીજી બાજુ બપોરના સમયે જે માંડવી વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદ વરસ્યો હતો। માંડવીના કોળાઈ વિસ્તાર છે, વાડી વિસ્તાર છે, ત્યાં પાસે છે તે ભારે વરસાદના કારણે ખેતરોમાં છે તે પાણી ભરાયા હતા। તો બીજી બાજુ માંડવીના જ ગઢશીશામાં બપોર બાદ છે તે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને લઈને જે ગામની શેરીઓ છે તે નદી જેવા દ્રશ્યોમાં પ્રવર્તમાન થઈ હતી। તો બીજી બાજુ બસ સ્ટેશન વિસ્તાર આવેલું છે, ત્યાં પાસે છે તે ઘૂંટણસમાં છે તે પાણી ભરાયા હતા। તો આ બાજુ જો ભુજ તાલુકાની જો વાત કરવામાં આવે તો ભુજ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદ વરસ્યો હતો, જેમાં સામત્રા વિસ્તારમાં ભારે વરસાદના કારણે જે રાજ્ય ધોરીમાર્ગ છે તેના પર પાણી ફરી વળ્યું હતું। જે ભુજ નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગ આવેલું છે તે સમગ્ર